भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। विमे कर्ण पतयतो विचक्षुविदं ज्योतिर्हृदयम् आहितं यतः वि मे मनस्वरिता दुरादिह किं स्विं क्षमादि किमु न मनुष्ये। મનુષ્યની ઇન્દ્રિયો ક્યારેય એક જ દિશામાં સ્થિર રહેતી નથી. અવસર મળતા જ તે વિષયો તરફ આકર્ષાય છે. એટલા માટે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોની વિષય વાસનાના વૃત્તિથી બચાવવા માટે હંમેશા સાવધાન રહેવું જોઈએ. મન પરનો સંયમ બધા માટે જરૂરી છે. આત્માની ઉન્નતિ કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ સાથે તેનો ગાઢ સંબંધ છે. આંતરિક જીવનના પાલન માટે તથા ધર્મના વ્યવહારિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે મનની આ પ્રકારની સમસ્યાઓ સામે લડવું જ પડે છે. મનના નિયંત્રણ વગર મનુષ્યનું અથવા સમાજના ગુણાત્મક વિકાસનું પાયાનું કાર્ય યોગ્ય રીતે ક્યારેય પરિપૂર્ણ થઈ શકતું નથી. ધાર્મિક ક્ષેત્રમાં તો મનને એકાગ્ર બનાવી રાખવું ખૂબ જ અઘરું છે. આંખ બંધ કરીને જપ કે ધ્યાનમાં બેસીએ છીએ ત્યાર બધી જ ઇન્દ્રિયો જાણે કે તેનો વિદ્રોહ કરવા માટે તૂટી પડે છે. આંખ, કાન, નાક થોડોક સંકેત મળતા જ વિચલિત થઈને આમ તેમ ભટકવા મળે છે અને મન તો જાણે ક્યાંના ક્યાં વિચારો પોતાની તિજોરીઓમાંથી બહાર કાઢીને બેસી જાય છે. ભગવાનનું નામ લેવામાં ધ્યાન લાગવું મુશ્કેલ બની જાય છે. આપણા વ્યવહારિક ક્ષેત્રમાં પણ આપણી આવી જ સ્થિતિ થાય છે. કોઈ પણ કાર્ય આપણે યોગ્ય રીતે કરી જ નથી શકતા. મન ચારે બાજુ ભટકવા લાગે છે અને અંતે કામ બગડી જવાથી ખૂબ દુઃખ અને પસ્તાવો થાય છે. મનની ચંચળ અવસ્થા ભય, વાસના અને અપવિત્રતાના કારણે જ થાય છે. એનાથી આપણા અંતઃકરણમાં એકાગ્રતા અને તન્મયતાની જ્યોતિ આમ તેમ દોડવા લાગે છે અને છેવટે બુઝાઈ જાય છે. મનને ભોગવિલાસની પાછળ દોડવા દઈને તથા ઇન્દ્રિયોના ગુલામ બનીને આપણે એવી દુઃખદાયક પરિસ્થિતિ પેદા કરીએ છીએ કે જેનાથી આત્માની સ્વાધીનતા નષ્ટ થઈ જાય છે. ઇન્દ્રિયો પરનો સંયમ પવિત્ર જીવન જ આપણને મુક્તિ અપાવે છે. આધ્યાત્મિક જીવન સંઘર્ષ અને પરિશ્રમથી ભરપૂર એક કઠોર જીવન છે. આપણે મુક્તિ અને નિર્ભયતા ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણે આપણી ઈચ્છાઓ અને લાલસાઓ સાથે જોડાયેલા રહીશું ત્યાં સુધી આ બાબત શક્ય નથી. મનની આ ચંચળતા એક નિયમિત દિનચર્યાના પાલન દ્વારા ઘણા પ્રમાણમાં ઘટાડી શકાય છે. તેના માટે સુવ્યવસ્થિત રીતે વિચારવાની અને તે પ્રમાણે કાર્ય કરવાની ટેવ પાડવી જોઈએ. વ્યક્તિના બધા અંગોમાં સંપૂર્ણ એક સાધવું જોઈએ. તેના માટે સૌથી વધારે મહત્ત્વની બાબત ચિત્ત શુદ્ધિને માનવામાં આવે છે. સૌથી પહેલાં સંયમને પ્રાથમિકતા આપીને બીજી વધારે ગંદકીને મનમાં દાખલ થતી અટકાવવી જોઈએ. સાથે સાથે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી જૂની મૂઢ માન્યતાઓ તથા દોષ દુર્ગુણોને દૂર કરવા જોઈએ. ચિત્ત શુદ્ધિની પ્રક્રિયા ધીમી હોય છે, પરંતુ સતત અભ્યાસ દ્વારા એ શક્ય બને છે. મનને કાબૂમાં લેવું એ આંતરિક રૂપથી ખૂબ જ આનંદની રમત છે. તેમાં હારી જવાની શક્યતા હોવા છતાં પણ એક ખેલાડી જેવી મનોવૃત્તિ રાખીને આ રમતનો ભરપૂર આનંદ લૂંટવો જોઈએ. આ ખેલ રમવા માટે આપણામાં યોગ્ય કૌશલ્ય, સતર્કતા, વિનોદપ્રિયતા, સહૃદયતા, રણનીતિનું જ્ઞાન, ધીરજ અને શૌર્ય જેવા ગુણોના વિકાસની જરૂર છે. આ ગુણો સેંકડો અસફળતાઓ મળવા છતાં પણ આપણને નિરાશામાંથી ઉગારી લે છે. આ આત્મબળની કમાલ છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. મા કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.